ગઈકાલે હલચલ ટીવી ન્યૂઝ દ્વારા પ્રસારિત થયેલા સમાચારની ઇમ્પેક્ટ જોવા મળી। શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ટળવળતા 5000 પરિવારોને સુવિધા ઉપલબ્ધ કરાવવા યોગેશ પટેલની હૈયાદરપત। કેન્દ્ર તથા રાજ્ય સરકાર નલ સે જલ યોજના સફળ બનાવવા કટિબદ્ધ બની રહી હોય તેમ છતાં આણંદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની ટાંકીના અભાવે 5000 જેટલા પરિવારો યોજનાથી વંચિત રહેતા આ બાબતનું ધ્યાન આણંદના ધારાસભ્ય યોગેશ પટેલનું દોરવામાં આવતા આ મુદ્દે મનપા સાથે સમન્વય કરી સમસ્યાના ઉકેલ માટે હૈયાદરપત આપી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્ર તથા રાજ્ય સરકાર નલ સે જલ યોજના સફળ બનાવવા કટિબદ્ધ બની રહી હોવા છતાં આણંદ શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 4 વિસ્તારમાં આશરે 5000 ઉપરાંત પરિવારો છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાના કારણે નલ સે જલ યોજનાથી વંચિત રહેતા આણંદથી બોલું છું। મીનાપાર્ક કોલેજ રોડ મીનાપાર્ક સોસાયટીમાંથી કોલેજ રોડ આણંદ। અમારી સોસાયટીની અંદર છેલ્લા 1 વર્ષથી ડોરું પાણી આવે છે અને ત્યાં વારંવાર મોટરની સમસ્યા આવે છે અને ટાંકી બનાવવા માટે કેટલી વાર રજૂઆત કરી છે। અમારા કાઉન્સિલર નજમાબેન ફિરોઝખાન પઠાણને બી અમે રજૂઆત કરી છે અને એ લોકોએ પણ આગળ રજૂઆત કરી છે કે ટાંકી બનાવે અને પાણી ડોરું આવે છે એના વિશે 15.6 કરોડ ઉપરાંત બોર માટે નલ સે જલ યોજનાનો લાભ મળ્યોનો સમાવેશ થતા શહેરના પૂર્વ વિસ્તારના 5000 પરિવારો હલચલ ટીવી ન્યૂઝમાં પ્રસારિત થતાની સાથે પાણીની ટાંકી ઊભી કરવા જગ્યાની સમસ્યા હોય તો ભાલે જ બ્રિજના છેવાડે આવેલ સરકારી ખરાબાની સુતરિયા તળાવની વાડી આશરે 12 વિઘા જમીન હોય ત્યાં પાણીની ટાંકી ઊભી કેમ ન થઈ શકે? આગળ કોઈ સાંભળવા તૈયાર નથી। લેખિત અરજી કરી છે, કેટલી વખત અરજી અમે લોકો કરી। આ ભાઈ રાજુભાઈ નામના છે, એમને કમળાની તકલીફ થઈ ગઈ છે, કોઈ સાંભળવા તૈયાર નથી। અમે 2 થી 3 વખત। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।